હાલો આપણે આના આગળના વિડીયોમાં પહેલું ચેપ્ટર જે છે એ પૂર્ણ કર્યું આપણે. હવે બીજું ચેપ્ટર, બીજા ચેપ્ટરની વાત કરી પૂર્ણ સંખ્યાઓ. એના પહેલા હું તમને એક માહિતી આપી દઉં કે આપણે જે છે પહેલું ચેપ્ટર પૂર્ણ થઈ ગયું છે અને એની પીડીએફ પણ તમને પહેલા ચેપ્ટરની મળી ગઈ હશે. ન મળી હોય તો ટૂંક સમયમાં મળી જશે. તો એમાંથી જોઈને તમારે જે છે એ જેવી આઈડલ તમારી પાસે હશે, આવી આઈડલ, એમાં તમારે જે છે એ જોઈ જોઈને લખવાનું રહેશે. ફરજિયાત સારા અક્ષરે પેનથી લખજો, પેન્સિલથી નહીં. કેમ કે પેન્સિલથી થોડા સમય પછી જે છે આછું થઈ જશે. તો ચેકચાક કર્યા વગર બધાએ પેનથી ફરજિયાત લખવાનું રહેશે. તો આપણે જે છે પેપર ને એ બધું જે છે મોસ્ટ ઓફ આપણે એ આઈડલમાંથી જ લખવાનું રહેશે. તો એટલા માટે હવે જે છે એ આપણે મોસ્ટ ઓફ હું તમને બોર્ડ ઉપર સમજાવીશ, તો આઈડલનું સમજાવીશ અને એને આધારિત જે હશે પાઠ્યપુસ્તકનું એ હું તમને હોમવર્કમાં આપીશ. તો એ હોમવર્કમાં જે આપું એ તમારે જે છે પાકી બુકમાં લખવાનું રહેશે. અને અત્યારે હું તમને જે બોર્ડ ઉપર સમજાવીશ એ ઓલરેડી તમારે આઈડલમાં લખેલું જ હશે. તો પૂર્ણ સંખ્યા એટલે શું એના વિશે આપણે માહિતી મેળવી. આપણે આગળ આવી ગયું હતું પહેલું ચેપ્ટર કે સંખ્યા પરિચય. તો સંખ્યા પરિચયમાં આપણે બધી પ્રાકૃતિક સંખ્યાઓ આવતી હતી, ગણતરીની સંખ્યાઓ આવતી હતી. તો હવે માની લો કે પહેલેથી આપણે શરૂઆત કરી કે સૌપ્રથમ જે છે એ પ્રાકૃતિક સંખ્યા આવશે. શું આવે? પ્રાકૃતિક સંખ્યા. તો કે પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત 1 થી થાય. આવી રીતે અસંખ્ય અનંત સંખ્યાઓ આવેલી છે. કેટલી સંખ્યાઓ આવેલી છે? અનંત. પ્રાકૃતિક સંખ્યાની ગણતરીની સંખ્યાઓ પણ કહેવામાં આવે છે. કેવી સંખ્યા? ગણતરીની સંખ્યા. પછી એમ કે પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત ક્યાંથી થાય? તો કે પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત 1 થી થાય. પછી એવો પ્રશ્ન પૂછાય કે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ? તો સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા જ્યાંથી શરૂઆત થતી હોય એની સૌથી નાની સંખ્યા એટલે કે 1 પણ જે છે એની સૌથી નાની સંખ્યા કહેવાય. ત્યારબાદ છે પૂર્ણ સંખ્યાઓ. પ્રાકૃતિક સંખ્યા પછી કોણ આવશે? પૂર્ણ સંખ્યાઓ. તો પૂર્ણ સંખ્યાની શરૂઆત જે છે 0 થી થાય. 1 2 3 4 5 6 આમ અનંત સુધી અસંખ્ય સંખ્યાઓ. ક્યાં સુધી? અનંત સુધી અસંખ્ય સંખ્યાઓ આવેલી છે. જો આમાં અને આમાં ખાલી ફેર શું? પ્રાકૃતિક સંખ્યા અને પૂર્ણ સંખ્યામાં ડિફરન્સ શું છે? તો કે પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત 1 થી થાય છે, પૂર્ણ સંખ્યાની શરૂઆત ક્યાંથી થાય? 0 થી. તો હવે આપણે જે છે એ 0 ને પણ ઉપયોગમાં લેવાનો થશે. બીજું કે એની સાથે સાથે બધી પ્રાકૃતિક સંખ્યાનો સમાવેશ પૂર્ણ સંખ્યામાં થઈ જાય છે. આમાં એમ કે સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ? તો 0. એમ કે પૂર્ણ સંખ્યાની શરૂઆત ક્યાંથી થાય? તો પણ 0 થી. આ જે છે પૂર્ણ સંખ્યાઓ થઈ. ત્યારબાદ આના પછીનો ટોપિક એવો છે કે ત્યાર પછીની તરત આવતી સંખ્યા લખો અથવા તો તરત પહેલાની સંખ્યા લખો. તો આવું તો આપણે 5મા ધોરણમાં પણ શીખી ગયા. હું તમને એમ કહું કે તરત પછીની સંખ્યા, આવો ટોપિક છે આપણે. હું એમ કહું કે ચાલો 55 પછીની તરત સંખ્યા લખો. તો આપણે શું કરીએ કે 55 + 1 એટલે કેટલા થયા? 56. તો કે 55 પછીની તરત સંખ્યા કઈ થાય? 56. હું એમ કહું કે 721 ની તરત પછીની સંખ્યા કઈ? તો કે 721 માં આપણે કેટલા ઉમેરવાના? 1 એટલે કેટલા થાય? તો કે 722. આ જે છે 721 પછીની તરત સંખ્યા થઈ. હવે એમ કહું કે તરત પહેલાની સંખ્યા. તરત પહેલાની સંખ્યા જોતી હોય તો શું કરવાનું? 1 બાદ કરવાનું. એમ કહું કે 51 ની પહેલાની સંખ્યા કઈ? તરત પહેલા આવતી સંખ્યા. તો કે 51 - 1 એટલે કેટલા થાય? 50. હું તમને એમ કહું કે 100
ની પહેલાની તરત આવતી સંખ્યા કઈ તો કે 100 માઇનસ 1, 100 માંથી 1 બાદ કરી તો કેટલા થયા 99. આવી રીતે તરત પહેલાની સંખ્યા અને તરત પછીની સંખ્યા આવે. ત્યારબાદ તમને એમ કે સંખ્યા રેખાની મદદથી આપણે સંખ્યા રેખા આવી રીતે આ જે છે એને સંખ્યા રેખા આપણે કહી શકાય. તો સંખ્યા રેખામાં આ તરફ આપણે જાય તો આપણે આવી રીતે બેઠા હોય, તમે સામે માની લ્યો ને આવી રીતે બોર્ડ છે, તો આ સાઈડ આપણી કઈ સાઈડ કહેવાય તો કે જમણી સાઈડ. આને કઈ સાઈડ કહેવાય? જમણી સાઈડ, જમણી બાજુ. આ તરફ જાય તો જમણી બાજુ અને આ તરફ આમ હું કહું તો કઈ થશે? ડાબી બાજુ. તો આપણે કોઈ પણ સંખ્યા હોય, માની લો કે હું એમ કહું કે 3, 3 ની જમણી બાજુ જે છે એ હંમેશા 3 કરતા મોટી સંખ્યા આવે. કેવી સંખ્યા થાય? મોટી. અને એમ કહું કે 3 ની ડાબી સાઈડ, તો 3 ની ડાબી સાઈડ આપણે કોઈ પણ સંખ્યા જોશું તો એ હંમેશા 3 કરતા કેવી હશે? નાની હશે. તો કોઈ પણ સંખ્યાની ડાબી બાજુ જે છે એ હંમેશા નાની સંખ્યા થતી જાય અને કોઈ પણ સંખ્યાની જમણી બાજુ તમે જાઓ તો એ સંખ્યા કરતા કેવી થતી જશે? મોટી સંખ્યા થતી જશે. જમણી બાજુ જાય, આપણે કોઈ પણ સંખ્યાની જમણી બાજુ જાય એટલે હંમેશા એમાં સરવાળો થશે. શું થશે? સરવાળો થાય. એટલે કે વધારે ઉમેરતા જવાય, ઉમેરતા જાય એટલે એ સંખ્યા કેવી થતી જાય? મોટી થતી જાય. અને કોઈ પણ સંખ્યાની તમે ડાબી તરફ જાઓ, ડાબી તરફ જાઓ એટલે શું થાય તો કે સંખ્યા જે છે નાની થતી જાય, નાની થતી જાય એટલે એમાં શું થતું હોય તો કે બાદ બાકી થતી હોય. આ એક ખાસ યાદ રાખજો, આપણે કોઈ પણ સંખ્યાની જમણી બાજુ જાય તો સંખ્યા મોટી થતી જાય. કોઈ પણ સંખ્યાની ડાબી બાજુ જાય તો સંખ્યા કેવી થાય? નાની નાની થતી જાય. એટલે ખાસ આ યાદ રાખજો, આ ખાસ મહત્વનો ટોપિક છે. આના આધારે પણ તમારે પ્રશ્ન આવી શકે કે સંખ્યા રેખાની મદદથી 3 + 5 મેળવો. તો સંખ્યા રેખાની મદદથી 3 જગ્યાએ ઉભા રહેવાનું, +5 મેળવો, પ્લસ મેળવવો હોય, સરવાળો કરવાનો કીધો તો કઈ તરફ જવાનું? જમણી બાજુ. 5 એટલે તો કે 1, 2, 3, 4, 5 આવી રીતે આમ જવાનું. તો આપણો જે છે એ આ ચેપ્ટરનો નવો ટોપિક છે. પછી સંખ્યા રેખા પર બાદબાકી મેળવવી હોય તો કઈ તરફ જવાનું? તમને એમ કીધું હોય કે 3 - 2 મેળવો તો કે 3 બાદબાકી કરવાની કીધી એટલે તો ક્યાં જવાનું? તો કે આ તરફ. 2 કીધું એટલે 2 એકમ ખસવાનું. સમજાઈ ગયું? તો આપણે સ્વાધ્યાય 2.1 જોઈ આપણને પહેલો પ્રશ્ન પૂછ્યો કે 10,999 ના પછી તરત આવતી 3 પ્રાકૃતિક સંખ્યાઓ લખો. શું કીધું છે કે 10,999 આની પછીની 3 સંખ્યાઓ કીધી છે. તો પહેલા 10,999 + 1, આમાં 1 ઉમેરી એટલે કેટલા થઈ જાય? 999 માં 1 ઉમેરી એટલે તો કે 1000 થઈ જાય. 1000 એટલે કે 1000 માં 1 વધારે એટલે કેટલા થશે? 11,000. ના આવડે તો શું કરવાનું? તો કે 10,999 લખી નાખવાને, એમાં 1 ઉમેરવાનો. તો 9 ને 1 10 ની શૂન્ય, વિદા પડી 1. 9 ને 1 10 ની શૂન્ય, વિદા પડી 1. 9 ને 1 10 ની શૂન્ય, વિદા પડી 1. 0 અને 1 કેટલા થઈ જાય? 1. અને 1 ના 1 કેટલા થયા? 11,000.
આવી રીતે હવે પછી 11,000 આવ્યું તો 11,000 આઈકને લખવાના 11,000 પ્લસ 1 તો કેટલા થઈ જાય તો કે 11,001. હવે 11,000 માં 1 ઉમેરી 11,000 માં આપણે 1 ઉમેરી 11,001 થયા એમાં આપણે 1 ઉમેરી તો કેટલા થઈ જાય તો કે 11,002. તો કે આના પછીની આવતી ત્રણ ક્રમિક સંખ્યાઓ કઈ તો કે પેલી 11,000 પછી 11,001 અને 11,002. પછી બીજો દાખલો છે કે 10,001. 10,001 ના પહેલા તરત આવતી ત્રણ પૂર્ણ સંખ્યાઓ લખો. હવે આપણે મેં કીધું તમને પહેલા લખવી હોય તો શું કરવાનું તો કે 10,001 માંથી 1 શું કરવાના બાદ કરવાના. 10,001 માંથી 1 બાદ જાય એટલે કેટલા વધે તો કે 10,000 થાય. હવે તો કે 10,000 છે એમાંથી 1 બાદ કરવાનો. ન આવડે તો શું કરવાનું તો કે 10,000 નીચે લખો એમાંથી 1 બાદ કરો. 0 માંથી 1 ન જાય એટલે અહીંયા કને 10 અહીંયા કાંઈ નથી એટલે 9 9 9 ને અહીંયા કને 0. તો કે 10 માંથી 1 જાય તો 9 આ 9 ના 9 એમનેમ. તો કેટલા થયા તો કે 9,999. હવે એમાંથી ને 1 બાદ કરવાના 9,999 માઇનસ 1 તો કે કેટલા થાય તો કે 9,998. તો કે આ ત્રણ આપણી જે છે એ ક્રમિક સંખ્યાઓ થઈ. કઈ કઈ તો કે 10,000 9,999 9,998 આ ત્રણ સંખ્યાઓ આપણને મળે. ત્રીજો પ્રશ્ન છે કે સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ. મેં તમને સમજાવ્યું ત્યારે જ કીધું સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ આવશે 0. પછી ચોથો પ્રશ્ન છે કે સંખ્યાઓ 32 અને 53 ના વચ્ચે આવતી પૂર્ણ સંખ્યાઓ જણાવો. તો કે 32 અને 53 તો કે શું કરવાનું તો કે કેની કેની વચ્ચે કીધું તો કે 32 અને 53 ની વચ્ચે કીધું છે. એની વચ્ચેની સંખ્યાઓ જોતી હોય તો શું કરવાનું તો કે મોટી સંખ્યામાંથી પેલા નાની સંખ્યા બાદ કરવાની. કેટલા વધ્યા 21. હવે એમાંથી જે છે એ એક ઓછો કરવાનો. 21 માંથી 1 જાય તો 20. આટલી આપણને પૂર્ણ સંખ્યાઓ મળે. કોઈ પણ બે વચ્ચેની કીધી હોય તો પેલા એની બાદબાકી કરી નાખવાની. બાદબાકીમાંથી જે છે એ એક બાદ કરી નાખવાનો. જે જવાબ મળે એટલી આપણને વચ્ચે પૂર્ણ સંખ્યાઓ મળે. આ બધું તમારે સાથે સાથે પાકી બુકમાં લખવાનું છે, ભૂલશો નહીં. પાંચમો દાખલો. નીચે આપેલી સંખ્યાઓની તરત પછી આવતી સંખ્યા જણાવો. તો તમને કીધું છે એમાં કે 24 40 701. તો આપણને ખબર છે કે આમાં એક ઉમેરી 24 40 701 એમાં એક ઉમેરી એટલે કેટલા થઈ જાય તો કે 24 40 702. એક ઉમેરી એટલે કેટલા થઈ તો કે આ તરત પછીની સંખ્યા. એવું તો આવડે ને. ચાલો તો એ એક જ કરાવું. બાકીના ત્રણ જે છે એ તમારે હોમવર્કમાં કરવાના છે. ક્યાં તો કે બી સી અને ડી આ ત્રણેય તમારે ક્યાં કરવાના હોમવર્કમાં. છઠ્ઠો દાખલો. નીચે આપેલી સંખ્યાની તરત પહેલી સંખ્યા જણાવો. એ તમને એમ કીધું છે કે 94. તો 94 આપણે જોતા હોય તો કે 94 માઇનસ 1 બરાબર કેટલા થાય 93. તો આવું આવડે. બાદ બાકી જે સંખ્યા આપેલી હોય એમાંથી એક શું કરી નાખવાના બાદ કરી નાખવાના. પહેલાની સંખ્યા જોતી હોય તો એમાં બી સી અને ડી જે છે એ તમારે હોમવર્કમાં જાતે કરવાના છે. ત્યારબાદ સાતમો પ્રશ્ન. નીચે આપેલી સંખ્યાની જોડીમાંથી સંખ્યા રેખા પર કઈ સંખ્યા ડાબી બાજુ આવશે અને કઈ સંખ્યા જમણી બાજુ આવશે તે જણાવો. તેમની વચ્ચે કયા ચિહ્નો આવશે તે પણ જણાવો. તો એમાં પહેલું એ છે કે 530
અને બીજી છે 503. તો આમાં કઈ સંખ્યા ડાબી બાજુ આવે ને કઈ સંખ્યા જમણી બાજુ આવે? મેં તમને સમજાવ્યું હતું કે જમણી બાજુ રહી સંખ્યા મોટી હશે ને ડાબી સાઈડ હશે એ સંખ્યા નાની હશે. તો આ બેમાંથી મોટી સંખ્યા કઈ છે? તો કે 530. તો કે 530 જમણી બાજુ અને 503 કઈ સાઈડ હશે? ડાબી બાજુ થશે. હવે બેયની વચ્ચે યોગ્ય નિશાની મૂકવાની કીધી 530 અને 503. તો આ બેમાંથી મોટી સંખ્યા કઈ છે? તો કે 530. તો 530 આવી રીતે ખૂણો રાખવાનો અને અહીંયા કને જે છે એ આ સાઈડ અણી રાખવાની, નાની સંખ્યા બાજુ અણી. આને જે છે એ ગ્રેટર ધેન વચાય. શું વચાય? ગ્રેટર ધેન. કે 530 ગ્રેટર ધેન 503 અથવા તો 530 થી કરતા મોટી કેના કરતા? 503 કરતા. એમાં બી છે કે 370 અને બીજી સંખ્યા તમને આપી છે 307. તો ચાલો આપણે આમાં કહી શકીએ કે મોટી સંખ્યા કઈ છે? 370 કે 307? કઈ સંખ્યા મોટી છે? તો કે 370 મોટી થાય. 370 મોટી હોય તો એ કઈ સાઈડ હોય? જમણી બાજુ હોય. અને 307 નાની છે તો એ કઈ સાઈડ હશે? ડાબી બાજુ. હવે આપણે નિશાની મૂકી 370 307. તો મોટી કઈ? 370. એટલા માટે આ સંખ્યા આવશે. આપણે આગળના સ્વાધ્યાયમાં પણ આવું આપણે શીખી ગયા. ત્યારબાદ સી કે 98 765 અને 5 6 7 8 9 આવી સંખ્યા આવી છે. જો બંને 5 અંકની છે, 5 અંકની આપેલી હોય તો પહેલો અંક જે મોટો હોય એ સંખ્યા મોટી થાય. તો પહેલો અંક 9 છે તો એટલા માટે 9 8 7 6 5 આ સંખ્યા મોટી થઈ તો એ કઈ સાઈડ હશે? જમણી બાજુ હશે. અને 5 6 7 8 9 આ સંખ્યા કઈ હશે? ડાબી બાજુ. મોટી સંખ્યા કઈ છે? 9 8 7 6 5. તો અહીંયા કને આમ આવશે 5 6 7 8 9. એમાં ડી 98 3 0 4 1 5 અને પછી સંખ્યા છે 1 2 મીંડો 23 0 0. ચાલો હવે સંખ્યા આપણે જે છે એ ગણવી જોશે. શું કરવું જોશે? ગણવી જોશે. તમારી રીતે પ્રયત્ન કરો છો કે એકમ દશક 100 1000 10,000 લાખ 10 લાખ. અહીં એકમ દશક 100 1000 10,000 લાખ 10 લાખ અને કરોડ. આ કઈ આવી? કરોડ આવી. અને અહીંયા ક્યાં સુધી હતું? 10 લાખ સુધી હતું. તો આ સંખ્યા જે છે 1,23,001 છે. અને આ તો કે 98,30,415. તો મોટી સંખ્યા કઈ થઈ? તો કે કરોડ વાળી. તો 1 કરોડ એ જે છે એ જમણી બાજુ હશે અને આ સંખ્યા જે છે એ ડાબી સાઈડ હશે. હવે આપણને સંખ્યા આપી છે કે 98,30,415 અને 1,23,01,000. તો આ બેમાંથી મોટી કોણ? તો કે આ મોટી છે એટલા માટે નિશાની આમ આવશે. સમજાઈ ગયું? જોઈ લ્યો, સરખી રીતે સમજી લ્યો. તો અહીંયા સુધીનું આપણે જે છે એ બધાએ પાકી બુકમાં ઉતારવાનું રહેશે. એક પણ દાખલો બાકી ન રહી જાય એનું ખાસ ધ્યાન રાખજો. અને ગણિતની પાકી બુક જે છે બધા કરતા અલગ બનાવવાની છે. ગણિતની પાકી બુક સાથે બીજી એકેય બુક રાખવાની નથી, જેથી કરીને તમે ચેક કરાવવા આવો ત્યારે સરળતા પડે એટલા માટે.